તો હવે વાત કરીશું રાજ્યમાં પડેલા ખાડારાજ વિશે। તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવેની હાલત દયનીય બની છે। કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ માર્ગ પર પડેલા અસંખ્ય ખાડાઓ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોથી ધમધમતા આ હાઈવે પર મુસાફરી કરવી હવે મુસાફરો માટે અત્યંત જોખમી બની ગઈ છે। ખાસ કરીને ટોકરાળા, લીંબડી, બોડિયા અને વડોદ સહિતના બ્રિજ નીચે આવેલા સર્વિસ રોડની સ્થિતિ સૌથી વધુ બિહામણી છે। ખાડાઓને કારણે વાહનોની ગતિ ધીમી પડતા માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, જ્યારે બાઇક ચાલકો માટે અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। સ્થાનિકો અને મુસાફરોએ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે ટોલ ટેક્સના નામે રોજના કરોડો રૂપિયા વસૂલવામાં આવે છે, છતાં લોકોને સુરક્ષિત અને સુવિધાસભર માર્ગ આપવામાં નથી આવતો। વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે હાઈવે અને સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। हजी क्या दुखे हमारी कितना खाड़ा है? चलो नकरा से नीचे हमारा खाड़ा है आंखों वीर मिल गिरी गई हजी क्या दुखे है टीप छोड़ो टीप आया। મહેસાણા અમદાવાદ હાઈવે પર વાહન ચાલકો માટે મુસાફરી હવે અત્યંત જોખમી બની ગઈ છે। વરસાદ બાદ હાઈવે પર 1.5 કિલોમીટરના પટ્ટામાં 15 થી વધુ ગાબડા પડી જતા રોડ અત્યંત બિસ્માર બન્યો છે। ખાસ કરીને મહેસાણા મેવડ 4 રસ્તા શિવાલા સર્કલથી મેવડ ટોલ પ્લાઝા વચ્ચેનો માર્ગ પર અકસ્માત સર્જે તેવા ખાડા પડ્યા છે। 15 દિવસમાં ખાડાને કારણે 13 જેટલા બાઇક ચાલકો રોડ પર પટકાઈ ચૂક્યા છે। આ ઉપરાંત ગાબડાને લીધે 5 કાર, 2 ભારે વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। આ અંગે સ્થાનિકો કહ્યું કે જણાવ્યું હતું કે અહીં રોજ અકસ્માતો થઈ રહ્યા છે, બાઇક ચાલકો પડી રહ્યા છે, ત્યારે તંત્ર ક્યારે જાગશે? સ્થાનિકો દ્વારા છેલ્લા 2 અઠવાડિયાથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કામ ચલાઉ સમારકામ કરવાની પણ તસ્દી નથી લેવામાં આવી। અહીંયા નેશનલ હાઈવે પર બહુ ખાડા પડ્યા છે, તેના લીધે ટ્રાફિક અકસ્માતનો પણ ભોગ બની શકે છે। તેમાં સરકાર કોઈ જવાબ આપતી નથી અને ટોલ ટેક્સ જે અત્યારે પૈસા ઉઘરાવે છે પણ તે શું કરી રહ્યું છે કંઈ જાણ થતી નથી। અને અમે ખાસી વાર જોયું છે કે અત્યારે અકસ્માતનો પણ હમણાં પણ ભોગ બની શક્યો છે। તેમાં ભયંકર અકસ્માત થયો હતો, તેમને દાખલ કરવાનો પણ ભોગ બની ચૂક્યો છે। હવે તમારી એક ગામના નાગરિક તરીકે શું માંગણી છે? અમારું એવું જ કહેવું છે, પણ અહીંયા જો અમારું ગામ છે, અહીંયા ટ્રાફિક થાય છે, અવર જવાની બહુ પેલું અહીંયા નુકસાન થાય છે અમને। અહીંયા જોઈએ તો અકસ્માતો પણ ભોગ બને છે, અમે જઈએ છીએ, તેમને હેલ્પ કરીએ છીએ, ખાસી બહુ મોટી પ્રોબ્લેમ થાય છે અહીંયા। વરસાદ બાદ જે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર જે ગાબડા પડ્યા છે, મસ્ત મોટા ગાબડા પડ્યા છે, આ તે દ્રશ્યમાં હું બતાવવા જઈ રહ્યો છું કે જે અમદાવાદથી મહેસાણાથી અમદાવાદ જતો આ જે હાઈવે છે, જે હાઈવે ઉપર જે 1.5 કિલોમીટરના પટ્ટા ઉપર 15 થી વધુ મોટા ગાબડા પડી જતા જે અત્યંત બિસ્માર રોડ હાલત બન્યો છે। અહીંના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો વડીલ કે અહીંયા ખાડા પડ્યા છે, કેટલા દિવસથી પડ્યા છે અને શું જાનહાનિ થાય? 10-15 દાડાથી ખાડા પડેલા છે। અમે 2 વખત કમ્પ્લેન કરી પણ હજુ સુધી કારણ કે કોઈ આયા નહીં। 2 વખત કારણ કે ટોલની ગાડી દાડામાં નીકળે એટલેથી। શું કહેશો કાકા, અહીંયા ટોલ બધા ભરીને જાય છે અને ગાડા જે આ રસ્તા ઉપર ગાબડા પડ્યા છે એ બાબતે શું કહેશો? રસ્તા ઉપર ખાડા પડ્યા, વરસાદના લીધે ખાડા પડ્યા, ટોલ ટેક્સ કોઈ જિમ્મેદારી લેવા માટે તૈયાર નથી। દાડામાં 2 થી 3 વખત નીકળે ગાડી, કોઈ જોતી નથી। તો અહીંયાથી અનેક ગાડીઓ નીકળે છે। જે ટોલ નાકું છે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર જે ટોલ નાકું નજીક છે, તો પણ ટોલ દ્વારા ટોલ ટેક્સ દ્વારા પણ કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સ્થાનિકો સહિત જે વાહન ચાલકો છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। સુધીર પારેખ, VTV મહેસાણા।